નમસ્કાર. ભાગવત પુરાણના સ્કંધ 3ના અધ્યાય 15માં આપનું સ્વાગત છે. આજનો અધ્યાય ખૂબ રસપ્રદ છે અને એક રીતે એક સામાન્ય કથા છે, પણ એ કથાની અંદર ગહનતા વણાયેલી છે. એના મર્મની વાત કરવી છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ધ્રુવ સંધિ રાજાનું મૃત્યુ થયું છે અને એમનું મૃત્યુ થયું છે અને 2 પુત્ર છે, સુદર્શન અને શત્રુજીત, અને એમની વચ્ચે સત્તા માટેનો વિવાદ થયો છે. આમ તો સુદર્શન અને શત્રુજીત 2 બાળકો છે, પરંતુ એમના પિતામાં, એમના દાદા જે છે, પત્નીના પપ્પા, એક મનોરમા અને એક લીલાવતી. મનોરમાનો પુત્ર સુદર્શન છે, લીલાવતીનો પુત્ર શત્રુજીત છે. અને એમની વચ્ચે એના જે દાદાઓ છે, યુધાજીત અને વીરસેન, એ બંને આવી પહોંચ્યા છે અને હવે એમની વચ્ચેનો રાજકીય ખેલ ચાલુ થયો છે. આ તરફ વશિષ્ઠ મુનિ અને બીજા મંત્રીઓએ સુદર્શનને યોગ્ય જાહેર કરી દીધો છે, કારણ કે એ પોતે ઓલ્ડર સન છે, પહેલો દીકરો છે. બીજું વ્યવસ્થિત પણ છે, પણ શત્રુજીત એની સામે ખૂબ હોશિયાર છે. એટલે આ તરફ શત્રુજીતના જે દાદા છે, નાનાજી યુધાજીત, એમણે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને એની પાછળ એમની મમતા, એમની લાલચ અને સત્તાની તૃષ્ણા દેખાય છે. અને આ ઘટનાને લીધે આ સત્તાનો મોહ, આ એની લાલચ, આ પોતાના પૌત્ર તરફની મમતા, એ બધું યુધાજીત અને વીરસેન વચ્ચેના યુદ્ધ તરફ લઈ જાય છે, જેની કથા આજે આપણે કરવી છે. એટલે વ્યાસજી કહે છે કે હે જન્મેજય રાજા, તે સંગ્રામમાં જ્યારે ઉભય રાજાઓએ શસ્ત્ર ગ્રહણ કર્યા, ત્યારે ક્રોધ અને લોભને વશ થયેલા તે ઉભય રાજવીર વચ્ચે દારૂણ વિગ્રહ થયો. વિશાલ બાહુ યુધાજીત શસ્ત્ર સહિત સંગ્રામમાં ઊભો ને યુદ્ધના સારું નિશ્ચય કરીને તેણે પોતાની સકળ સેનાને એકત્ર કરી. વીરસેન પણ ક્ષત્ર ધર્મનું સ્મરણ કરી પોતાના પૌત્રનું ભલું કરવા સારું બીજા ઇન્દ્રદેવ સમાન ચળકતો રણક્ષેત્રમાં ખડો થયો. યુધાજીતને રણમાં ઊભેલો જોઈ ને તેના પર તે મહાપરાક્રમી વીરસેન બાણવૃષ્ટિ કરવા લાગ્યો ને પર્વત પર જેમ વીજળી પડે તેમ ક્રોધયુક્ત સત્ય પરાક્રમી વીરસેન મહાતીક્ષ્ણ ને વેગવાળા બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો. ને બીજી બાજુએ તે યુધાજીત પણ પોતાના બાણોનો વરસાદ વીરસેનના સૈન્ય પ્રતિ કરવા લાગ્યો. હાથી, રથ ને ઘોડે સવારોનું ઉગ્ર યુદ્ધ મચી રહ્યું. સુર, નર ને મુનિઓ આ ઘોર યુદ્ધને જોવા લાગ્યા હતા. પક્ષીઓથી આખું આકાશ ઢંકાઈ ગયું ને કાગડા, ગીધ આદિ અનેક પક્ષીઓનો માંસાર્થે મેળો થયો. હવે અહીંયાથી એક વાત થોડી બદલાવાની છે અને એટલા માટે મારે એક ટકોર કરવાની છે કે અહીંયા વ્યાસજી
આપણને આ યુદ્ધમાં પણ શૃંગાર રસની વાત કરવા. અને ઘણીવાર આપણી સાથે શું થાય છે કે એ કવિ તરીકે વાત કરી રહ્યા છીએ. આપણે એને એ કવિતાને લિટરલી લઈ લઈએ છીએ. એમને એમ. એનો મર્મ વિચારતા નથી. એટલે આ કવિતાની રચના થાય, આ કવિતા પ્રસ્તુત થાય પહેલાં મારે આ વાત કરવી રહી. કારણ કે તમે જો આ ભાગવતનો, દેવી ભાગવતના સ્કંદ 3નો 15મો અધ્યાય વાંચતા હો, તો તમે આને કવિતાની જેમ વાંચી જશો. બહુ સુંદર વાત છે. શૃંગાર રસની વાત છે યુદ્ધમાં. પણ આપણે એને સત્ય માની લઈએ છીએ. એના મર્મને પકડતા નથી. અને એની વાત કરવી છે. એટલે અહીંયા કહે છે કે એટલું ભયાનક યુદ્ધ થયું છે. પહેલાં તો એનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે યુદ્ધનું. અને હવે વ્યાસજી એ રૌદ્ર સ્વરૂપને એક જુદા જ પ્રકારે પ્રસ્તુત કરે છે. એ કહે છે કે રણમાં અદ્ભુત શોણિતની સરિતા ચાલી, લોહીની નદીઓ ચાલી છે, જેમાં હાથી, ઘોડા અને વીરગણોના શરીર તણાતા હતા. તથા જે નદી દેખતા માત્રથી ત્રાસ ઉપજાવે તેવી હતી. પાપાત્માઓને જેમ વૈતરણી નદી ભય ઉપજાવે છે, તેમ આ નદી ભયંકર હતી. યમુના નદીના તટ પર રમતા બાળકોએ તુંબડાઓ રમવાને ભેગા કર્યા હોય તેવા આ લોહીની નદીના પ્રવાહના કિનારા પર વીર નરોના ખોપરીના મુંડાઓ ત્યાં શોભતા હતા. મરેલા વીરોને રથમાંથી ભૂમિ પર પડતા દેખીને ગીધ પક્ષીઓ આસપાસ માંસ સારું ભમતા હતા ને ગીધો એવા દેખાતા હતા કે કેમ જાણે દેહમાંથી નીકળેલા જીવાત્માઓ પાછા તે મનોહર દેહમાં પ્રવેશ કરવાની ઈચ્છા નહીં કરતા હોય. સંગ્રામમાં મરણ પામેલો વિમાનારૂઢ કોઈ ઉત્તમ વીર સુરાંગનાને પોતાના ખોળામાં બેસીને જોઈ કહેવા લાગ્યો કે હે કરભોરું, જો આ મારું સુંદર શરીર બાણથી ભેદાય પૃથ્વી પર પડ્યું છે. કોઈ બીજો વીર શસ્ત્રુથી હણાઈ અંતરિક્ષમાં ગયો ને દેવાંગનાને પ્રાપ્ત કરી વિમાનમાં બેઠો. પરંતુ એ વેળાએ તેની ધર્મપત્ની તેની સાથે સતી થઈ ને તે અબળાએ દૈવ્ય દેવ ધારણ કરી પોતાના પતિને પ્રાપ્ત કરી લીધો. એકબીજાના પ્રહારથી હણાઈ જે વીરો સ્વર્ગમાં ગયા, ત્યાં પણ તેઓ એક અપ્સરાના નિમિત્તે પરસ્પર વિવાદ કરવા લાગ્યા. કોઈ યુવાન વીર તો સુરાંગનાને પ્રાપ્ત કરી ને તે રૂપ ગુણવતી સ્ત્રીમાં અનુરક્ત થઈને તે સ્ત્રીને પોતાથી અધિક ગુણવતી સમજી રખીને આ મારાથી વિરક્ત નહીં થઈ જાય એટલા કારણથી પોતાના અધિક ગુણોનું તેની પાસે વર્ણન કરી અપ્સરાને પોતાના વશીભૂત અને અનુકૂળ કરવા લાગ્યો. ભૂમિમાંથી ધૂળ ઉડી ગગનમાં ફેલાય અને સૂર્યને ઢાંકી રાત્રિ બનાવી દીધી. પરંતુ તે ધૂળ એક જ સાંજે પાછી રુધિરના સાગરમાં ભળી ગઈ ને સૂર્ય પૂર્ણ ક્રાંતિથી પ્રકાશિત થયો. અહીં એક બહુ સુંદર વાત કરી છે કે આપણી અંદર આવા પ્રકારનું પ્રયોજન થાય છે. જો આપણાથી કોઈ વધારે સારું આપણને મળી જાય અથવા આપણને એવું લાગે
કે આપણા ગુણોમાં ઉણપ છે. તો એના લીધે આપણે શું કરીએ છીએ કે આપણે પોતાના ગુણોનું અધિક વર્ણન કરવા માંડીએ છીએ. સાયકોલોજીમાં એના માટે એક સરસ નામ છે, ઇમ્પ્રેશન મેનેજમેન્ટ. ઘણી વખત આપણે કેવી રીતે ઇમ્પ્રેશન મેનેજમેન્ટ કરીએ કે આપણે બીજાના વખાણ કરીએ. ઓહો, તમે તો ખૂબ સુંદર કપડાં પહેર્યા છે. એટલે એ વ્યક્તિ શું કરે? તમારા પણ વખાણ કરે, તમે પણ ખૂબ સુંદર લાગો છો. એનું નામ છે ઇન્ગ્રેસિએશન. પછી એવા જ પ્રકારની બીજી 15-20 જુદી જુદી જાતની ઇમ્પ્રેશન મેનેજમેન્ટ ટેક્ટિક્સ કહેવાય છે. એકનું નામ છે આવું ઇન્ગ્રેસિએશન, બીજાનું નામ છે ઇન્ટિમિડેશન. એટલે એટલું બધું પાવરફુલ એક્ટ કરવાનું. તમે હોય નહીં તમારી પાસે પાવર, પણ આમ ચાલે એવી રીતે મદમદથી ચાલ ને એવી રીતે, અને એવા કપડાં પહેરીને માણસ નીકળે એટલે બધાને એમ થાય કે આ કંઈક જબરજસ્ત માણસ હશે. ઇન્ટિમિડેશન. એવી જાત જાતની સેલ્ફ પ્રમોશન બીજી એક એવી ટેક્ટિક છે કે પોતાના ગુણો ગાવા માંડવા. ભલે કશું કર્યું ના હોય, તમારી ટીમે એક આખું કામ કર્યું હોય તોય તમે એમ કહો કે આ મારા લીધે થયું. એવી બધી જુદી જુદી ટેક્ટિક છે. એટલે અહીંયા વાત કરે છે કે કેટલોક એક વ્યક્તિ સ્વર્ગમાં પહોંચ્યો, એક સુરવીર, પણ એ પહોંચ્યા પછી એ ત્યાં પહોંચીને એને દેવાંગના મળી તો એને થયું કે આ ગુણવતી ક્યાંક મને છોડીને નહીં ચાલી જાય ને. એટલે પોતાના ગુણોનું અધિક વર્ણન, સેલ્ફ પ્રમોટ કરવા. આવું આપણે બધાએ કરીએ છીએ. આ ફરીવાર પેલી આપણે જે ગુણોની વાત કરી હતી આગળના અધ્યાયમાં, એના તરફ ચિંતનની વાત છે કે આપણામાં કયો ગુણ એકદમ આગળ વધી ગયો છે. સાક્ષી ભાવ થઈ જવાની વાત છે, ઓબ્ઝર્વર થઈ જવાની વાત છે. જે સત્યવ્રતે કહી હતી, જે દેખે છે તે બોલી શકતું નથી, અને જે બોલે છે તે દેખી શકતું નથી. સાક્ષી ભાવની વાત. એટલે આવી એક સુંદર વાત થઈ છે. અને એ વખતે વ્યાસજી કહે છે કે કોઈ વીર આકાશમાં જઈ સુંદર વદની દેવકન્યાને ભક્તિયુત પ્રાપ્ત થતી જોઈ, ને પણ મારું બ્રહ્મચારી નામ મટી જશે એ ભયથી તેનો તે ચતુર વીર અનાદર કરવા લાગ્યો. કેટલાકને બીક પેઠી છે કે આ દેવાંગના મને મળી એટલે હવે મારું બ્રહ્મચર્ય ગયું તો શું થશે. આ પણ એક જાતનું ઇમ્પ્રેશન મેનેજમેન્ટ છે, ડિફેન્સિવ ટેક્ટિક છે. પેલો આગળ એક સુરવીર છે એ અસર્ટિવ ટેક્ટિક કરે છે, પોતાની જાતને વધારે ને વધારે બણગા ફૂંકે છે. અને આને ચિંતા પેઠી છે બીજાને કે મારું બ્રહ્મચર્ય હણાઈ જશે. આવા આપણે જાત જાતના ઇમ્પ્રેશન મેનેજમેન્ટ ચારે તરફ કરીએ છીએ. અને એટલે એ આપણને અહીંયા કાવ્યથી આ દેખાડે છે વ્યાસજી કે આવી પ્રકારે આપણે પણ ચિંતન કરીએ છીએ, પણ આપણે શું કરીએ છીએ, આ જાણે કથાને વાંચી જઈએ છીએ કવિતાની જેમ, એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરતા નથી. વ્યાસજી કહે છે કે આ પ્રકારે આ વિશાળ સંગ્રામમાં યુધાજિત રાજાએ તીવ્ર બાણોથી વીરસેન રાજાનો વધ કર્યો. તે હત વીરસેન ભૂપતિ મસ્તકહીન થઈને ભૂમિ પર પડ્યો, ને તેની સેના પણ ખુવાર થઈ 10 દિશામાં નાસી ગઈ. જ્યારે મનોરમાએ યુદ્ધમાં પિતાના મરણની વાત સાંભળી ત્યારે તે પિતાના વૈરીઓના ભયથી વ્યાકુળ થઈને વિચારવા લાગી કે આ દુરાચારી યુધાજિત રાજા અવશ્ય મારા પુત્રને પણ મારી નાખશે, કારણ કે તે પાપાત્મા રાજ્યલોભી છે. આમ મનોરમા ચિંતા કરવા લાગી, મારા પિતાનું યુદ્ધમાં મૃત્યુ થયું, હવે હું શું કરું, ક્યાં જાઉં? મારા સ્વામી પણ મરણ પામ્યા,
ને આ પુત્ર તો હજુ બાળક છે. લોભ પાપની ખાણ છે. અને એવો કોણ છે કે જે લોભને વશ ન થયો હોય? લોભયુક્ત એવો આ પાપી બળવાન યુધાજીત હજુ શું શું નહીં કરે? પિતા, માતા, ભ્રાતા, ગુરુ, સ્વજન બંધુઓ એ તમામનો વધ કરવા લોભી મનુષ્ય ઈચ્છા કરે છે, એમાં જરા પણ સંદેહ નથી. લોભથી અભક્ષ્ય ભક્ષે છે, અગમ્યમાં ગમન કરે છે, અને લોભથી તૃષ્ણાથી વ્યાકુળ થયેલો તે લોભી ધર્મનો પણ ત્યાગ કરે છે. લોભ વિશે બહુ સુંદર વાત કરી છે મનોરમાના વિચાર દ્વારા વ્યાસજીએ, કે લોભી મનુષ્ય કોઈનો પણ વધ કરવા તૈયાર થઈ જાય છે, અભક્ષને ભક્ષે છે, અગમ્યમાં ગમન કરે છે, અને લોભી ધર્મનો ત્યાગ કરે છે. મનોરમા કહે છે કે મારો કોઈ સહાયક નથી. આ નગરમાં એવું કોઈ નથી કે જેના આશ્રયમાં રહી હું મારા પુત્રનું પાલન કરું. જો રાજા મારા પુત્રને મારી નાખશે તો હું શું કરીશ અને હું શું કરી શકીશ? આ ભુવનમાં મારો કોઈ રક્ષક નથી કે જેના આશ્રય જઈ અને હું સુખ પાઉં. મારી શૌક્ય લીલાવતી તો મારી સાથે વેર રાખે છે, જેથી લીલાવતીને મારા પુત્રની દયા નહીં જ પ્રગટે. અને જો હવે યુધાજિત અહીં આવી જશે તો મારાથી ઘરની બહાર પણ નહીં નીકળી શકાય. રાજા મને ને મારા પુત્રને કારાગૃહમાં નાખી દેશે. એવું કહેવાય છે કે પૂર્વે ઇન્દ્રએ દિતિના ગર્ભના 49 કટકા કરી નાખ્યા. અર્થાત અપવિત્રતામાં માયાથી નાનું વજ્ર બનાવી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો, ને ગર્ભના 49 બાળકો સ્વર્ગમાં મરુ નામથી પ્રસિદ્ધ છે. ભાગવત પુરાણમાં આપણે આ કથા યાદ હશે કે દિતિ અને કશ્યપ એમણે જ્યારે બાળક જન્મ્યું ત્યારે ઇન્દ્રએ એની અંદર એ બાળકને મૃત્યુ આપ્યું. અને એટલે દિતિએ નક્કી કર્યું, કશ્યપ પાસે જઈને પોતાના પતિ કશ્યપને કહ્યું કે મારે ઇન્દ્ર સાથે વેર લેવું છે. મને ઇન્દ્રને હરાવી શકે ને તેવો પુત્ર. માતા છે, બાળક માટે કંઈ પણ કરી છૂટશે. મનોરમા અહીંયા એ જ વિચારી રહી છે. અને કશ્યપ ઋષિએ દિતિને કહ્યું કે હા, જો તું 1 વર્ષ સુધી નિર્દોષ રીતે પુન સંવન નામનું વ્રત પાળીશ તો તને ઇન્દ્રને મારી શકે ને તેવો પુત્ર થશે. અને એટલે દિતિએ કડક રીતે વ્રત પાળવાનું ચાલુ કર્યું, અને ઇન્દ્ર એનો સેવક બનીને ત્યાં આવી ગયો છે અને રાહ જોઈ રહ્યો છે કે આ વ્રત પાલનમાં કંઈક ખામી થઈ જાય. પણ વ્રતના છેલ્લા દિવસે માતા દિતિ પગ ધોયા વગર સૂઈ ગયા, અને આ તક ઝડપીને પોતાની yૌગિક શક્તિથી ઇન્દ્રએ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો અને વજ્રનો ઉપયોગ કરીને ગર્ભસ્થ શિશુને 7 ભાગમાં કરી નાખ્યો. અને આ ટુકડાઓ રડવા લાગ્યા. માં માં એવું કહે પહેલા તો કીધું ઇન્દ્રએ, માં રુધ, રડો નહીં. અને ટુકડાને બીજા 7 ભાગમાં, એટલે 7 ભાગને 7 ભાગમાં વિભાજિત કર્યા, એટલે 49 મરુત બન્યા. અને આ મરુતો એમણે જોયું કે આ ઇન્દ્ર જ સાચા છે, એટલે ઇન્દ્રના શત્રુઓ બનવાની જગ્યાએ તેમના સેવકો અને સમર્થક બન્યા.
પણ આવી રીતે મનોરમા ત્યાં વિચારી રહી છે. મનોરમાના મનમાં આવ્યું છે કે ઇન્દ્રને આવું થયું હતું, ઇન્દ્રએ આવું કર્યું હતું, તો આ યુધાજિત તો મારા બાળક સાથે શું કરશે? બીજી તરફ એ વિચારે છે કે એક રાજાની સ્ત્રીએ પોતાની સૌખ્યને ગર્ભવતી બનાવીને વિષ આપી દીધું હતું. પછી ઋષિની કૃપાથી વિષયુક્ત તે બાળકનો જન્મ થયો અને તે સગર તરીકે ઓળખાય. અને એ જ વંશમાં રાજા દશરથની ભાર્યા કૈકેયીએ સૌખ્યના પુત્ર વડા રામચંદ્રને વનવાસ આપ્યો. અને એના લીધે જ દશરથ રાજાનું મૃત્યુ થયું. આ વાત પણ આપણને રામાયણની કથા ખબર છે. પણ એ જે આગળની વાત છે સગર રાજાની, એ પણ બહુ સુંદર છે. કે ઐશ્વાકુ વંશના રાજા બૃહદત્તની 2 રાણીઓ હતી. અને એક રાણી જે કેશિની હતી, એને અન્ય રાણી સુમતીના ગર્ભમાં રહેલા ભવિષ્યના વારસને વિષ આપી દીધું. પણ એ વારસ સુમતીના ગર્ભમાં રહેલો એ વિષ આપ્યા પછી પણ બચી ગયો. અને એ બચી ગયો, એ બાળક જીવિત રહ્યો અને એને નામ આપવામાં આવ્યું સગર, એટલે કે ઝેર સાથે જન્મેલો. સગર એક મહાન રાજા બન્યા અને તેમના નામ પરથી સાગર શબ્દ આપણે સમુદ્ર માટે વાપરીએ. અને સગરના રાજા એમનો જે પૌત્ર છે એ ભગીરથ છે. અને ભગીરથના પ્રયત્નોથી જ ગંગા પૃથ્વી પર અવતરિત થઈ છે, એટલે આપણે એને ભાગીરથી કહીએ. મનોરમા બધા જાત જાતના વિચાર કરી રહી છે કે ઇન્દ્રએ પણ આવું વેર લીધું. આ તરફ સગરનો જન્મ થાય પહેલા જ સુમતીને વિષ આપી દીધું હતું. એટલે મારા પુત્રનું શું થશે? મનોરમા વિચારે છે કે જે મંત્રીઓ મારા પુત્રને રાજ્ય આપવા ચાહે છે, તેઓ તો હવે યુધાજિતના આધીન હોવાથી અવશ્ય છે. મારો ભ્રાતા પણ એવો શૂરો નથી કે મને બંધનમાંથી છોડાવી શકે. અરે રે, દૈવ યોગથી મને મહાકષ્ટ માથે પડ્યું છે. પરંતુ ઉદ્યમ સર્વથા કરવો જોઈએ. ને પ્રારબ્ધની સ્થિતિ પ્રાપ્ત ત્યારે જ થાય છે જ્યારે તમે ઉદ્યમ કરો. વાસ્તે હું મારા પુત્રની રક્ષા સારું કાંઈક ઉપાય કરું. આ માતાનું મન છે. એ સર્વપ્રથમ પોતાની આગળ પુત્રને મૂકવાની છે, કે પોતાના સંતાનને મૂકવાની છે, પુત્ર કે પુત્રી કોઈ પણ હોય. પણ એ માતાનું હૃદય છે. અને માતાના હૃદયમાં થાય છે કે આ મારો પુત્ર આટલો નાનકડો છે અને હવે આખો સંસાર એની તરફ ટ્વિસ્ટ થવાનો છે, એટલે એને કોઈ બચાવવા વાળું છે નહીં મારા સિવાય. અને આમ વિચાર કરીને તે માતાએ મહામાનનીય મંત્રીવર્ય વિદલ્લને બોલાવ્યા. ને તે બાળકને હાથમાં લઈ એકાંતમાં રુદન કરતી તે બાળા મંત્રીને કહેવા લાગી કે મારા પિતા તો યુદ્ધમાં મરાયા છે ને આ પુત્ર બાળક છે ને યુધાજીત બળવાન રાજા છે. આમાં હવે શું કર્તવ્ય છે તમે મને કહો. અને આ વાક્ય સાંભળીને વિદ્દલે કહ્યું કે તમારે હવે અહીં રહેવું એ યોગ્ય નથી. આપણે વનમાં જઈએ અને ત્યાંથી વારાણસી જવા ધારું છું. ત્યાં મારા મામા સુબાહુ મહાબળવાન છે અને તે રક્ષક થશે. હું યુધાજીતને જોવા સારું નગર બહાર જાઉં છું અને તમે બહાનું કાઢીને અહીંથી ચાલી જાઓ. મંત્રીના વાક્યો સાંભળી મનોરમા લીલાવતી પાસે જઈને કહેવા લાગી
કે આપણા પિતાના દર્શન વાસ્તે હે સુલોચને હું જવા ઈચ્છા રાખું છું. અને આમ કહી તે સૈરંધ્રીના રથ સહિત સૈરંધ્રી સાથે બેસીને વિદ્દલને સાથે લઈને નગરની બહાર નીકળી. દુઃખી પિતાના શોકમાં વ્યાકુળ એવી મનોરમા ભય પામતી ચાલી. એને હતું કે ક્યાંક કોકને ખબર પડી ગઈ તો ગયા. અને એટલે પહેલા તો ત્યાં યુધાજીતને દેખીને પોતાના પિતાના મૃતક શરીરને જોઈને કંપિત થઈ અને સત્વરે પોતાના પિતાના દેહના એણે સંસ્કાર કર્યા. વીરસેનના સંસ્કાર કરીને ત્યાંથી તે 2 દિવસમાં ગંગાના તટ પર ચાલી. રસ્તામાં નિષાદોએ રાણીને લૂંટી સઘળું ધન તથા રથ લઈ લીધા. તે શઠો ચાલ્યા ગયા. તે સુરવસ્ત્રા મનોરમા રુદન કરતી કરતી પુત્ર તથા સૈરેન્દ્રીના હાથનો આશ્રય કરી ગંગાજીના તટ પર આવી. ભયને લઈને એકદમ ઉતાવળી તે નાની નૌકામાં બેસી ગઈ ને ગંગાને પાર ઉતરી ચિત્રકૂટ પર્વત પર ગઈ. ભયથી ઉતાવળી તે રાણી ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવી. તપસ્વી મુનિના દર્શન થતાં જ તે નિર્ભય થઈ ગઈ. મુનિએ કહ્યું કે તું કોણ છે? કોની પત્ની છું? કષ્ટથી અહીં કેમ તું આવી છું? હે શુચિસ્મિતે, સાચું હોય તે મને કહે. હે કમલ લોચની, તું મને કોઈ રાજ્ય ભ્રષ્ટ સુંદરીના સરખી જણાય છે. અને આ પ્રકારે ભારદ્વાજ મુનિના પૂછવા છતાં મનોરમા કાંઈ બોલી નહીં. ને દુઃખથી વ્યાકુળ થઈને તે રુદન કરવા લાગી. ને ત્યારબાદ વિદ્દલને આજ્ઞા આપી ને પછી વિદ્દલે કહ્યું કે આ નૃપશ્રેષ્ઠ ધ્રુવસંધિ રાજાના ધર્મપત્ની મનોરમા રાણી છે. તે મહાબળવાન સૂર્યવંશી રાજા સિંહથી નિહત થયા ને આ સુદર્શન નામનો તેમનો કુમાર છે. તે આ મનોરમાના પિતા ધર્માત્મા વીરસેન પૌત્રના હિત વાસ્તે રણમાં મરાયા. આ મનોરમા યુધાજીતના ભયથી વનમાં આવી છે. આ બાળક પુત્રવાળી રાણી હવે તમારા શરણમાં આવી છે. અને વાસ્તે હે મહાભાગ મુનિશ્રેષ્ઠ, આપ એની રક્ષા કરો. દુઃખીની રક્ષા કરવાનું પુણ્ય યજ્ઞથી પણ અધિક કહ્યું છે. અને ભયભીત દીનની રક્ષાનું તો મહાફળ છે. ઋષિએ કહ્યું, હે કલ્યાણી, તું નિર્ભય થઈ ને અહીં નિવાસ કર ને આ પુત્રનું પાલન કર. એ વિશાળ નેત્રે તારે અહીં શત્રુનો ભય રાખવો જ નહીં. તારા મનોહર પુત્રને તું પાળ. તે પુત્ર રાજા થશે. અહીં કશું પણ દુઃખ કે શોક નહીં આવે. વ્યાસજી કહે છે કે મુનિના મનોહર વચનો સાંભળી રાણી સ્વસ્થ થઈ અને મુનિએ આપેલી પર્ણકુટીમાં શોકરહિત થઈને નિવાસ કરવા લાગી. સૈરેન્દ્રી અને વિદ્દલ મંત્રીના સહિત સુદર્શનનું પાલન કરતી તે મનોરમા ત્યાં રહેવા લાગી. આ જે અધ્યાય છે એ સાંભળીએ તો આપણને એમ જ થાય કે એક નાનકડી કથા છે કે 2 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું લાલસાના લીધે, રાજ્ય લાલસાના લીધે, એમના પૌત્રને રાજ્ય અપાવવા માટે. અને ભીષણ યુદ્ધની વાત સાંભળી અને એ ભીષણ યુદ્ધના પરિણામ જે આવ્યા છે એના તરફ આપણે બહુ કેન્દ્રિત થઈ જઈએ. પણ કેટલાક આધ્યાત્મિક વિષયો પણ છે જેની તરફ આપણે ધ્યાન આપવાનું છે. કે સાંસારિક સત્તા અને સંબંધો 2 ક્ષણભંગુર છે.
આજે તમે કેટલાય પાવરફુલ હો, પણ આજે વીરસેન પણ એક બહુ મોટા રાજા હતા, મૃત્યુ પામ્યા અને બધું વેરવિખેર થઈ ગયું. ગયા વખતે આપણે કીધું કે ધ્રુવ સિંધીએ પોતે પ્લાન નથી કર્યો બરાબર, સક્સેશન પ્લાનિંગ નથી કર્યું અને એના લીધે આ વિવાદ થયો છે. અને એટલે સેનાનો પરાજય થયો છે વીરસેનની. એ આપણને દેખાડે છે કે સાંસારિક સત્તા જે છે ક્ષણિક છે. અને ત્યારબાદ આપણે વાત કરી યોદ્ધાઓના મૃત્યુ અને સ્વર્ગની પ્રાપ્તિ વિશે. એ આપણને દેખાડે છે સંબંધોની અસ્થાયીતા. કે એક ક્ષણે એક શૂરવીરને દેવાંગના પ્રાપ્ત થઈ છે એટલે પત્નીને ભૂલી ગયો છે. ત્યારબાદ પતિ સતી થઈ છે અને પાછી પહોંચી છે કે જેથી પોતાનો પતિ બીજા દુર્માર્ગે ચઢી ન જાય. સ્પર્ધા ચાલી છે. આ તરફ બીજા તરફ આપણે જોઈએ છે તો કેટલાક સ્વર્ગમાં જઈ રહ્યા છે, કેટલાક નર્કમાં જઈ રહ્યા છે, પોતપોતાના કર્મોની ફળ ભોગવી રહ્યા છે. અને એવી જ રીતે સ્વર્ગીય અપ્સરાને નકારતા બ્રહ્મચારીઓ પણ છે કે જે દેખાડે છે આપણને કે આધ્યાત્મિક વ્રતોને જાળવી રાખવાનું મહત્વ શું છે. એટલે વિપત્તિ દરમિયાન બીજી તરફ આપણે ભક્તિના આશ્રય પણ જોઈ રહ્યા છીએ કે સત્તાની ક્ષણભંગુરતા છે એ મનોરમાને વર્તાય છે. મનોરમાએ જોયું કે પતિનું મૃત્યુ થયું છે, પિતાનું મૃત્યુ થયું છે અને એટલે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાણીમાંથી હમણાં કશુંય રહેશે નહીં હાથમાં, એવી પરિસ્થિતિ આવી ગઈ છે અને એટલે ભાગી છે. ઋષિ ભારદ્વાજના રક્ષણની શોધ કરી છે. અને અગેન આપણને દેખાડે છે કે મુશ્કેલીમાં આધ્યાત્મિક માર્ગદર્શન ખૂબ જરૂરી છે અને એ મળવું પણ એ દૈવી કૃપાની શક્તિ છે જો આપણી અંદર એ તાકાત હોય. આ તરફ આપણને બીજી એક બહુ મહત્વની વાત કહે છે, માતાનું સમર્પણ. ઉત્તમ સમર્પણ એ છે આખી ઘટનામાં. મનોરમા પોતાના વિશે નથી વિચારી રહી કે આખી ઘટનામાં ક્યાંય પોતાના વિશે નથી વિચારી રહી. એ માત્ર વિચારી રહી છે કે સુદર્શનનું શું થશે. અને માતૃ પ્રેમ એ આવો પ્રેમ છે. સર્વોત્તમ પ્રેમનું પ્રતીક છે માતૃ પ્રેમ. એ દૈવી છે અને માતા જ કરી શકે અને માતા જ સમજી શકે. અને ફાઇનલી આપણે વિચારીએ તો આપણને યુદ્ધનું જ્યારે વર્ણન થયું ત્યારે એ ખબર પડે કે મૃત્યુનું જે અંતિમ લક્ષ્ય છે એ આખું જે ઘટના છે આખી એ અંતિમ નિરર્થકતા જે બની જાય છે એની પર ભાર મૂક્યો છે વ્યાસજીએ. કે લડી લેવાથી કશું થતું નથી. અને એટલે આ સાંસારિક બાબતોની ક્ષણભંગુરતા તરફ આપણે વિચાર કરવો ખૂબ જરૂરી છે. દૈવી આશ્રય લેવાની વાત છે અને ભક્તિ અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થશે. એ સમજવું પણ એટલું જ જરૂરી છે. આની પર ખૂબ મનન ને ચિંતન કરજો. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.